ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। षोडशकळ पुरुष 16 કળાવાળો પુરુષ કોણ છે અને 16 કળાઓ કેવી રીતે એ ક્યાં રહે છે એ પ્રશ્ન સુકેશા ભારદ્વાજ પૂછે છે પીપલાદને. પીપલાદ ઋષિ સુંદર રીતે અભિનય કરીને સમજાવે છે આ 16 કળાવાળો પુરુષ એટલે શું અને 16 કળાઓનું સર્જન કેવી રીતે થાય છે. 16 કળાવાળો પુરુષ જ સમગ્ર જગતનું મૂળભૂત સારભૂત તત્વ છે અને એને જાણી લેવાથી આપણી સમગ્ર શોધનો અંત આવે છે. આપણે જેને જાણવા માંગીએ છીએ, જેને પામવા માંગીએ છીએ, જે બની રહેવા માંગીએ છીએ એ આપણી જે શોધ છે એનો અંત આવે છે. જગતનું મૂળ આવી રીતે હું સ્વરૂપે પ્રગટ કરે છે પીપલાદ ઋષિ. અને આપણી જેને કહેવાય ને કે સ્વાભાવિક ઝંખના જે નિરતિશય વસ્તુને આપણે ઈચ્છી રહ્યા છીએ એને આપણાથી અભિન્ન સ્વરૂપે જ ઓળખાવે છે પીપલાદ ઋષિ. બધું કનેક્ટ કરવાનું હોય છે. ગ્રંથમાં કઈ આવી ચર્ચાઓ હોતી નથી. કળા એટલે પ્રાણ વગેરે આગળ ત્રીજા મંત્રમાં આવશે. કળાઓ એટલે શું, પ્રાણ, શ્રદ્ધા, પંચમા ભૂત ને આ બધું. એટલે આપણે આપણા શબ્દોમાં એટલે કે આપણે આપણી રીતે દરેકે દરેક વસ્તુને સમજવાની છે. તો કળાઓ એટલે આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ, જેને સ્વામીજી કહે છે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ. એ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વને કળા કીધી છે. તો 16 કળાઓ એટલે શું, આપણું સમગ્ર વ્યક્તિત્વ. કળાઓનો અજ્ઞાનને લીધે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પર અધ્યારોપ થયો છે. કળાઓનું સમગ્ર જગતનું સર્જન પરમાત્માના સંકલ્પથી થયું છે. જગત એ પરમાત્માની સંકલ્પ પૂર્વકની સૃષ્ટિ છે. આવું બધું આપણે સમજીએ છીએ. એટલે જગત કારણ રૂપે પરમાત્માનું જ્યારે પણ વર્ણન થાય, આ 16 કળ પુરુષ એટલે કે જગતનું અધિષ્ઠાન, જે જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે એ. એટલે આવા પ્રમાણે જ્યારે જગત કારણ રૂપે જ્યારે પણ પરમાત્માનું વર્ણન થતું હોય છે ત્યારે પરમાત્મા આપણાથી પરોક્ષ જ
ત્યાં રહી જાય છે કે એ પરમાત્માએ જગતનું સર્જન કર્યું. કે સર્જન વિષયક અધ્યારોપ વિષયક અથવા તો સૃષ્ટિનો જે કોઈ વિચાર આપણા ઉપનિષદોમાં થયો છે એ વિચાર જ્યારે થાય ને ત્યારે આપણે આમ અકબંધ આપણી જાતને રાખીએ છીએ અથવા તો એ વિષય વસ્તુ આપણી સાથે કોઈ રીતે સંગત થતી નથી. પરમાત્માએ આટલા વર્ષો પહેલા સદૈવ સૌમ્યદમ અગ્ર આસીત, જગતની સૃષ્ટિ પહેલા પરમાત્મા એકલા હતા, અદ્વિતીય હતા. એટલે એ પરમાત્મા તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતા, એમણે સંકલ્પ કર્યો અને આ પ્રમાણે બધું સર્જન થયું છે. એટલે somehow આપણે આપણી જાતને એમાંથી બાકાત રાખીએ છીએ કે આ સૃષ્ટિ, આ બધી ચર્ચા એક એકેડેમિક વસ્તુ છે. જગતનું સર્જન પરમાત્માએ કેવી રીતે કર્યું એને આપણે કોઈ રીતે એટલે કોઈ સંબંધ સ્થપાતો નથી. આ બધા ઉપનિષદો સપ્રાણ એટલે 16 કળા વાળો પુરુષ અને જે બધી સુંદર ચર્ચા છે એટલે એ એવી રીતે સમજવાની છે કે એ જે પરમાત્માનું વર્ણન થાય છે એ મારા માટે થર્ડ પર્સન એટલે તે તત એ તે ના રહી જાય, એ ફર્સ્ટ પર્સન તરીકે હું રૂપે જ બધું વર્ણન થાય. એટલે જેટલું સૃષ્ટિ સર્જન વગેરે વિચાર કરવામાં આવેલો છે ઉપનિષદમાં એ ખરેખર હું સાથે સંકળાયેલો છે, અહમ સાથે સંકળાયેલો છે. એ મારી કથા છે, મેં આવી રીતે જગતનું સર્જન કર્યું છે. એ તેણે આ બધું સર્જન કર્યું છે એના બદલે અહમે આ પ્રકારે સર્જન કરેલું છે. અહમ એટલે કે મેં, એટલે એ પ્રકારે કનેક્ટ આપણે આપણી જાતે કરવાનું છે. હવે એવું બધું મેં વળી જગતનું સર્જન કર્યું છે આમ જરાક હજી સમજણ એટલું આમ ગળે શીરાની જેમ ગળે ઉતરી જાય ને એવું લાગતું નથી મને. સર્પ દોરીના અજ્ઞાનથી જ સર્પ જન્મે છે. એટલે દોરીના બદલે આપણને જે કંઈ પણ દેખાય એ માત્ર ને માત્ર અજ્ઞાનની ઉપજ હોય, આવિદ્યક હોય. તો એવી રીતે પરમાત્માના જગ્યાએ એક અદ્વિતીય ચૈતન્યની ના બદલે આપણને જે કંઈ પણ જણાય છે ને એ બધું અજ્ઞાનની ઉપજ છે. તો આ વસ્તુને આપણે સમજવી છે. અજ્ઞાન શું છે, અજ્ઞાનમાંથી જન્મતો આ જગત શું છે, અજ્ઞાન માંથી આ જગતનું જન્મ થયો છે. આ બધા વાક્યોને આપણે પચાવી શકતા નથી, આપણા પોતાના નથી બનાવી શકતા. એટલે આપણે સમજવા માંગીએ છીએ કે અજ્ઞાનથી આ પુરુષ ઉપર, ચૈતન્ય પરમાત્મા પર કળાનો અધ્યારોપ થયો છે. પહેલા આપણે સમજી લઈએ તાત્પર્ય આ છઠ્ઠા પ્રશ્નનું, પછી આગળની ચર્ચા જે છે એને એ આપણે સરળતાથી કનેક્ટ કરી શકીશું, સાંકળી શકીશું. આ વસ્તુ આપણા માટે કંઈક અતીત વસ્તુ જ ના રહે. પરમાત્માએ આવું કર્યું અને પછી આ જેવી રીતે બધું પરમાત્મામાં જ લીન થઈ જાય છે અને એમ કરીને ચર્ચા પૂરી થાય છે. એટલે ચર્ચાનો કોઈ રીતે આપણે આપણી સાથે સંબંધ સ્થાપી શકીએ ને એવું જણાતું નથી. આપણે એવું સમજવા માંગીએ છીએ કળાઓનો અજ્ઞાનને લીધે પરમાત્મા પર અધ્યારોપ થયો છે. આ બધા વાક્યો શું કહેવા માંગે છે? અજ્ઞાન એટલે શું? તો અમે કીધું કે દોરીની જગ્યાએ આપણને દોરીમાં જે દોરી ના બદલે જે કંઈ પણ જણાય ને બધું અજ્ઞાનની ઉપજ હોય, આવિદ્યક હોય, મિથ્યા હોય. આપણે મિથ્યા શબ્દ પણ સમજવા માંગીએ છીએ. જગત મિથ્યા છે એટલે શું? જગત મિથ્યા છે એટલે શું? જગત અવિદ્યાને લીધે દેખાય છે. અવિદ્યાને લીધે દેખાય છે એટલે શું? સાચું નથી. એટલે શું? સુખનું સાધન નથી. હવે આ બધી વસ્તુ આપણે સમજીશું આજે કે અવિદ્યામાંથી જન્મ થવું એને શું કહેવાય, મિથ્યા વસ્તુ શું છે, એનું ડાયમેન્શન શું છે. આ બધા એક એક શબ્દો જે છે ને એનું ડાયમેન્શન શું છે, એનું ઊંડાણ શું છે. 10મા છોકરાનું જે ઉદાહરણ છે આપણને બધાને ખબર છે. 10મા છોકરાનું ઉદાહરણ, તો 10મા છોકરાનું અજ્ઞાન કોને કહીશું આપણે? દરેકે દરેક 10 છોકરાઓ હતા એ 10મા છોકરાના અજ્ઞાનને લીધે જ 10માને શોધી રહ્યા હતા. 10માના અજ્ઞાનને લીધે એટલે 10માનું અજ્ઞાન એટલે શું એ દ્રષ્ટાંત પૂરતું જ આપણે સમજવા માંગીએ છીએ. પોતાને ભૂલી ગયા એ 10માનું અજ્ઞાન.
દસમો ખોવાયો છે તેવી ભ્રાંતિ જે છે મને મનમાં, એ અજ્ઞાન. એક્ઝેક્ટલી, દસમો ખોવાઈ ગયો છે એને એવી દસમાનું, ભ્રાંતિ, હા, એ ભ્રમને એવી ભ્રાંતિ. દસમાનું અજ્ઞાન કહેવાય. જો આપણે એક્ઝેક્ટલી સમજવા માંગીએ છીએ અજ્ઞાન આટલા વર્ષોથી અજ્ઞાન વિશે આટલું બધું સાંભળ્યું છે, આત્મા વિશે ને જગત વિશે ને બધું, અજ્ઞાન શું વસ્તુ જે સમજીશું. દસમો ખોવાઈ ગયો છે ને એ ભ્રમને અજ્ઞાન કહેવાય. એટલે અજ્ઞાનને લીધે જે કંઈ પણ જન્મે છે ને એ બધું મિથ્યા હોય. મિથ્યા હોય એટલે કે શું, સાચું નથી હોતું, એટલું જ સમજવાનું છે. ખોટે ખોટું દેખાય. દસમો ખોવાઈ ગયો છે અને અજ્ઞાન કીધું એ ભ્રમને. દસમાને મેળવવાની ઈચ્છા થાય છે મને. 10 છોકરાઓ પછી દસમાને શોધે છે. કેમ શોધે છે? દસમાને પ્રાપ્ત કરવા મથે છે, એટલે એમની ઈચ્છા જન્મે છે, પ્રયત્ન જન્મે છે. તો દસમાને શોધવાની ઈચ્છાને પ્રાણ કીધું છે. જો અહીંયા પહેલી કળા પ્રાણ, પરમાત્માએ પ્રાણ રૂપી પહેલી કળાનું સર્જન કર્યું. પ્રાણમાંથી શ્રદ્ધા, શ્રદ્ધામાંથી પંચમહાભૂત ને આ બધું સુંદર વર્ણન આવશે. આપણે એ વસ્તુ 16 કળાઓ એટલે શું એ સમજી રહ્યા છીએ અત્યારે. તો દસમાને મેળવવાની ઈચ્છાને પ્રાણ કીધો છે, એને જ હિરણ્યગર્ભ કીધો છે. એ હિરણ્યગર્ભ શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય. હવે આ બધી એક વ્યાખ્યા છે. સમષ્ટિ સૂક્ષ્મ અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ કહેવાય. હવે આ એક વ્યાખ્યાથી આપણે આ વ્યાખ્યાનો આપણી સાથે કોઈ સંબંધ છે? હશે ભાઈ, હિરણ્યગર્ભ, જય શ્રી કૃષ્ણ. એટલે ટૂંકમાં બહુ મહાન છે અને સમષ્ટિ દેવતા છે અને જે હોય. એટલે દસમાને મેળવવાની ઈચ્છાને હિરણ્યગર્ભ કીધો છે, પ્રાણ કીધું છે કે આ પ્રમાણે. એટલે બધા જ જીવોની સુખ, દસમો એટલે આપણે વિચાર કર્યો હતો ને આ પ્રશ્નોપનિષદમાં જ મારા ખ્યાલથી, દસમો એટલે શું? હું જે વસ્તુને ઈચ્છી રહ્યો છું, હું કેવું સુખ ઈચ્છી રહ્યો છું? નિત્ય, નિરતિશય, અનંત, મફત સુખ ઈચ્છી રહ્યો છું. તો નિત્ય, નિરતિશય, અનંત અને મફત એવું સુખને આપણે દસમો કીધું છે. તો દસમો ખોવાઈ ગયો છે, સુખ મને અપ્રાપ્ત છે, એ વસ્તુને અજ્ઞાન કીધું છે. એટલે અજ્ઞાન એટલે શું? આમ રસ્તામાં આપણે આશ્રમ જતા હોઈએ અને ક્યાંક અજ્ઞાન મળી જાય તો આમ મારીને તોડ નાખીએ અજ્ઞાન. એટલે અજ્ઞાન કઈ એવી વસ્તુ નથી. ખ્યાલ આવે છે? અજ્ઞાન એટલે આમ ક્યાંક કોક દિવસે મને અજ્ઞાનનો ભેટો થઈ જશે ને પછી અમે બે યુદ્ધ કરીશું અજ્ઞાન જોડે, એવું નથી. અજ્ઞાન એટલે શું? દસમો ખોવાઈ ગયો છે, ભ્રમને અજ્ઞાન કીધું છે. સુખ મને અપ્રાપ્ત છે એને અજ્ઞાન કીધું છે. એટલે ઓળખ નથી મને મારા સાચા સ્વરૂપની, કે જે કહેવાય. આ બધા શબ્દો ન રહી જવા જોઈએ. તો દસમાને મેળવવાની ઈચ્છા, સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાને પ્રાણ કીધું છે. આ પહેલી કળા. જો પ્રાણ અજ્ઞાનની ઉપજ છે, હિરણ્યગર્ભ અજ્ઞાનની ઉપજ છે. હિરણ્યગર્ભને જવા દો, આપણે પ્રાણ એક વસ્તુ અહીંયા પ્રશ્નોપનિષદમાં પ્રાણનું આખ્યો આવશે. તો પ્રાણ અજ્ઞાનની ઉપજ છે. પ્રાણ એ પહેલી કળા છે. કળા એટલે શું? સૂક્ષ્મ શરીર અથવા તો ઉપાધિ. તો અજ્ઞાનને લીધે આ ઉપાધિનું સર્જન થાય છે. સર્જન એટલે કે અધ્યારોપ અથવા તો કલ્પના. તો દસમાને મેળવવાની ઈચ્છા એ 10 છોકરાઓને જન્મે છે, એ વ્યાજબી છે ખરી? એ સાચી છે ખરી? ના. હા, તો આપણને પણ આપણી જાત સાથે એવું સમજવાનું કે સુખને મેળવવાની, બહારથી મેળવવાની જે મારી ઈચ્છા છે, પ્રયત્ન છે, મારું આખું જે કહેવાય ને વ્યક્તિત્વ, એમાં અનાદિકાળના પ્રયત્નો છે મારા, તો એ બધી વસ્તુઓને પ્રાણ કીધો છે. સુખને મારાથી અન્યત્ર ભિન્ન રૂપે, ભિન્ન સ્ત્રોતમાંથી મેળવવાના જેટલા પણ મારા ખ્યાલ છે એને પ્રાણ કીધો છે. અને પ્રાણ એ આવિદ્યક છે. આવિદ્યક એટલે ખ્યાલ આવે છે ને, અવિદ્યાની ઉપજ છે. અવિદ્યાને લીધે થયેલો અધ્યારોપ છે. હવે આપણે ખબર પડી ગઈ કે કળાઓનું સર્જન અજ્ઞાનને લીધે થાય છે. જગતનું સર્જન અજ્ઞાનને લીધે થાય છે, માટે જગત મિથ્યા છે. હવે જગત મિથ્યા છે ને એટલે આપણે આમ એવું થાય ને, આપણી લાગણી બહુ એ થાય, જગત મિથ્યા છે, આ દિવાલમાં માથું ભટકાવું તો મને લોહી ના નીકળવું જોઈએ જો જગત મિથ્યા હોય તો. એટલે આપણને મિથ્યા એટલે શું, આમ કોઈ એનો શું કહેવાય, એનું ઊંડાણ ખબર પડતી નથી. મિથ્યા એટલે શું? અજ્ઞાનની ઉપજ હોય ને એને મિથ્યા કહેવાય, જેનું સાચું સર્જન ના થયું હોય. શું દોરીમાં સાપને મિથ્યા કીધો છે,
કેમ? એનું સાચું સર્જન નથી. 10 છોકરાઓને 10માની જે ઈચ્છા છે ને એની એ મિથ્યા કહેવાય. કેમ? કારણ કે સાચી નથી. એ સાચી નથી એટલે કે વ્યાજબી નથી. 10માની ઈચ્છા હોવી સ્વાભાવિક છે. કેમ? કારણ કે એનું સ્વરૂપ છે. 10માની ઈચ્છા હોવી સ્વાભાવિક છે. સ્વાભાવિક છે એટલે વ્યાજબી છે. પરંતુ જે રીતે એ શોધી રહ્યો છે પોતાનાથી અન્ય રૂપે બહાર, એ કોઈ દિવસ શું કહેવાય એને સાચી ઠેરવી શકાય એવી નથી. અને માટે આ બધી કળાઓનો અજ્ઞાનમાંથી જન્મ થાય છે. એટલે કે અજ્ઞાનને લીધે અધ્યારોપ થાય છે, શાસ્ત્રો દ્વારા જ કરવામાં આવેલો છે. એટલે પરમાત્માએ જગતનું સર્જન કર્યું. જ્યારે જ્યારે પણ સર્જનની શ્રુતિ આવે ને, તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, કે આત્મામાંથી, જો ઐતરેય ઉપનિષદમાં આત્મામાંથી લોકની સૃષ્ટિ, લોકપાલની સૃષ્ટિ ને બધું બહુ મોટું મોટું આખું અડધું ઉપનિષદ તો સર્જનને સમજાવવામાં છે. તો એ વખતે પરમાત્મા કે જેણે સર્જન કર્યું છે ને એને આપણે થર્ડ પર્સનમાં, તત્માં નથી મૂકી દેવાનું, એને હુંમાં જ જોડવાનો છે. એટલે કે હું સ્વરૂપે જ ઓળખવાનો છે. મેં આ જગતનું સર્જન કર્યું છે. મેં જગતનું સર્જન કર્યું છે એટલે કેવી રીતે? આ રીતે આપણે જોયું. 10મો ખોવાઈ ગયો છે અને 10માનું અજ્ઞાન કીધું. અજ્ઞાનમાંથી ઈચ્છા જન્મે છે. કોને? 10માને મેળવવાની. તો 10માને મેળવવાની ઈચ્છાને પ્રાણ કીધું છે. હવે પ્રાણ એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. 10માને મેળવવાનું જ્ઞાન, 10માને મેળવવાની ઈચ્છા, 10માને મેળવવાનું ક્રિયા શક્તિ, આને પ્રાણ કીધું છે. હવે હા, 10 છોકરાઓનું ઉદાહરણ ધ્યાન રાખજો. હવે 10 છોકરાઓ શોધવા માટે એટલે શોધખોળ કરે છે આમ તેમ બધે. એને ક્યાં ક્યાંક 10મો દેખાય. હા, જો ઓલી ઝાડી પાછળ કંઈક લાગે છે 10મા જેવું, એટલે ઝાડી પાછળ શોધવા ગયા. પાણીમાં, હા કંઈક જો પાણીમાં કંઈક હલે છે. નદી જે હતી 10મા છોકરાનું ઉદાહરણ છે, એટલે નદીમાં કંઈક દેખાયું, નદીમાં છે. પછી ત્યાં પર્વત પાછળ છે. એમ કરીને જ્યાં જ્યાં 10મા જેવું કંઈક દેખાય છે ત્યાં ત્યાં એ લોકો 10માને શોધવાનો પ્રયત્ન કરે છે. એટલે જ્યાં જ્યાં 10મો દેખાય ને એને શ્રદ્ધા કીધી છે. 10માનો જાણે કે અનુભવ થશે. આ છે ને હું જે સમજવાના છીએ થિયોરિટિકલી, ત્રીજો, ચોથો, પાંચમો મંત્ર, એને હું આવી રીતે સમજાવી દઉં છું. પહેલા કે પ્રાણમાંથી શ્રદ્ધા, શ્રદ્ધામાંથી પછી આ બધું એવી રીતે ઉત્પન્ન થયું. એ પ્રમાણે 16 કળાઓ રૂપે આખું જગત ઉત્પન્ન થયું એવી ચર્ચા છે. તો આપણે શું સમજવાનું છે? પ્રાણમાંથી શ્રદ્ધાને આપણે કંઈ કનેક્ટ નથી કરી શકતા. શ્રદ્ધા વળી ક્યાંથી જન્મી ને બધું. તો શ્રદ્ધા એટલે શું? અનુભવ. ત્યાં 10મો છે અને મને મળી જશે, ત્યાં જઈશ એટલે મને મળી જશે. પ્રાણ એટલે શું? 10માને મેળવવાની ઈચ્છા, અને પછી એમાંથી શ્રદ્ધાનો જન્મ થયો. શ્રદ્ધા એટલે શું? ત્યાં કંઈક 10મા જેવું દેખાય છે માટે ત્યાં જઈશ ને 10મો મળી જશે. આ શ્રદ્ધા હશે. લાડુ ખાઈશ ને તો હું મને સુખ મળશે એવી શ્રદ્ધા ના હોય તો કોઈ લાડુનું સર્જન કરે? એટલે શ્રદ્ધા અગત્યની છે સર્જન માટે. પરમાત્માએ જગતનું સર્જન કર્યું એ વસ્તુને આપણે સમજવાના છીએ કે જગતનું સર્જન પરમાત્માએ કર્યું તો કર્યું, મેં કર્યું છે એવું આપણે સમજવાના છીએ. આ છઠ્ઠા પ્રશ્નથી, છઠ્ઠા પ્રશ્નની ચર્ચાથી. એટલે શ્રદ્ધા થઈ. શ્રદ્ધા એટલે પછી સુખ અપ્રાપ્ત છે. અપ્રાપ્ત સુખને મેળવવા મેં આપણે કીધું 10મા છોકરાનું ઝાડી પાછળ કંઈક છે, પર્વત પાછળ કંઈક, પાણીમાં કંઈક છે. હવે એકવાર 10મો મને ત્યાં દેખાય પછી મારે કંઈક તો પ્રયત્ન કરવો પડે ને. મારી પાસે કંઈક સાધનો હોવા જોઈએ. સુખ હું આમ, હા 10મો મને મળી જશે એવું કરવા બેસી રહું તો કઈ ના થાય ને. કંઈક મારે કરવું જ પડે ને. એટલે કંઈક કરવા માટે શું? સાધનો જોઈએ. લાડુ, હા બોલો. એક વખત થયું વચ્ચે વચ્ચે અવાજ ડિસ્કનેક્ટ થઈ જાય. અવાજ ડિસ્કનેક્ટ થઈ જાય. અવાજ ડિસ્કનેક્ટ થાય છે મારામાં તો કઈ છે. આપણે અજ્ઞાન એટલે શું સમજ્યા? અજ્ઞાનમાંથી પ્રાણ. પ્રાણ એટલે શું સમજ્યા? પ્રાણ એટલે શું? 10માને સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાને પ્રાણ કીધું. પછી શ્રદ્ધા. ત્યાં 10મો છે ત્યાં જઈશ એટલે 10મો મળી જશે. આ શ્રદ્ધા કે અનુભવ. 10મા જેવું કંઈક દેખાયું એ અનુભવને શ્રદ્ધા કીધી છે. હવે ત્યાં એક તો 10મો દેખાયો માટે મારે ત્યાં જવું પડશે. મારા 10માને પ્રાપ્ત કરવા મારી પાસે સાધનો હોવા જોઈએ. એટલે અચ્છા નજીક છે વધારે એટલે એવું થાય. હા, શું? સાધનો હોવા જોઈએ. એટલે 10માને પ્રાપ્ત કરવા માટેના સાધનો મારી પાસે શું હોવા જોઈએ? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર.
એ પણ અહીંયા ચર્ચા છે 16 કળાઓમાં પંચમહાભૂત અને એના એટલે વિષયો અને સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, આ બધું પણ સર્જાયું. જો આ બધું દસમાને મેળવવા માટે સર્જાયું છે. જો મને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન જન્મે, જેમ કે સુષુપ્તિમાં સુખને મારાથી અન્ય રૂપે મેળવવાની ઈચ્છા નથી હોતી, તો કોઈ જગતનું સર્જન થતું નથી. જ્યારે દસમાને મેળવવાની મારી ઈચ્છા હોય ને, દસમાને એટલે સુખને, તો જ જગતનું સર્જન થાય. આપણને એમ લાગે છે કે જગતનું સર્જન સાચું થયું છે, સાચું થયું જ નથી. જગતને હું જ જન્માવું છું. સુખને અપ્રાપ્ત સુખને મેળવવાની ઈચ્છા દ્વારા હું જ જગતને જન્માવતો હોઉં છું. સુષુપ્તિમાં અપ્રાપ્ત સુખને મેળવવાની મારી કોઈ ઈચ્છા નથી, માટે કોઈ જગત નથી. આપણે આ દરેકે દરેક અનુભવો જે છે ને, એને ઉપનિષદ આવી રીતે કંઈક કથા કરીને સમજાવે છે. સૃષ્ટિનું સર્જનનું જે કોઈ પણ વિસ્તૃત વર્ણન મુંડકોપનિષદમાં છે, છાંદોક્યમાં છે, બૃહદમાં છે, બધા ઉપનિષદોમાં છે. તો એ બધું વિસ્તૃત વર્ણન કઈ રીતે સમજવાનું છે? આ રીતે કે દરેકે દરેક વસ્તુ કેવી અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન એટલે શું? સુખને અપ્રાપ્ત માનું છું, પછી સુખને મેળવવાની ઈચ્છા જન્મે છે, ઈચ્છામાંથી પ્રયત્ન જન્મે છે, અને પ્રયત્ન જન્મે એટલે કર્મ જન્મે છે. કર્મ મારા એકલાથી નથી થતું, એટલા માટે વૈદિક કર્મો કરું. વૈદિક કર્મો હોય એટલે વૈદિક ફળ હોય, વૈદિક ફળ કર્મનું ફળ હોય, એટલે કે 14 લોક જન્મ્યા. દસમાને મેળવવાના પ્રયત્નો કરું તો પછી પ્રયત્નનું કંઈક તો ફળ હોય ને. જો ઉત્કૃષ્ટ પ્રયત્ન હોય ને તો ઉત્કૃષ્ટ ફળ હોય, એટલે કે બ્રહ્મલોક હોય. જો લૌકિક પ્રયત્નો હોય તો મર્ત્યલોક સર્જાયો. એટલે આ પ્રમાણે ફળનું તારતમ્ય સર્જાયું. 14 ભુવન કર્મના ફળ રૂપે ઉત્પન્ન થયા છે. આગળ આ બધી ચર્ચા છે કે 16 કળાઓમાં આ બધો સમાવેશ થયેલો છે. 14 લોક, કર્મ, પછી તપ. તપ પણ સર્જન, તપનું સર્જન થયું. એટલે આપણે શું સમજવાનું છે કે દરેકે દરેક વૈદિક કર્મ કરવા માટે પણ એક ડિસિપ્લિન જોઈતી હોય છે. તો એ બધું પણ એમાં આવી જાય. વર્ણસંકરતા ન જન્મે એના માટે વૈદિક, પછી કર્મો કરવા માટે, દસમાને મેળવવા માટે હું વૈદિક કર્મો કરું છું. વૈદિક કર્મો માટે મને કંઈક આધાર તો જોઈએ ને, તો વેદના મંત્રો સર્જાય. ઋક, યજુર, સામ, આ બધા આ 16 કળાઓમાં જ આ બધું આવે છે. તો 16 કળાવાળો પુરુષ એટલે કોણ? હવે આપણે સમજીએ કે 16 કળાવાળો પુરુષ કે જેણે આ સમગ્ર જગતનું સર્જન કર્યું છે, એ 16 કળાવાળો પુરુષ કોણ છે? હું છું. કોણ હું? જેને દસમાની ઈચ્છા છે, જેને સુખની ઈચ્છા છે ને, એવો હું એ 16 કળાવાળો પુરુષ છે. અને એણે જ આખું જગત જન્માવ્યું છે. જો મારામાં અપ્રાપ્ત સુખની ઈચ્છા ન હોય તો આ જગત મારા માટે છે જ નહીં. જગત આવિદ્યક છે, જગત મિથ્યા છે. જગતનું ઔપાધિક સર્જન થયું છે. ઔપાધિક સર્જન એટલે શું? સાચે સાચું ના હોય. રજ્જુ સર્પનું ઔપાધિક સર્જન છે. ઔપાધિક સર્જન એટલે અજ્ઞાનમાંથી જન્મેલું છે, અજ્ઞાનમાંથી કલ્પાયેલું છે. જન્મેલું છે એટલે જેનો પણ ઔપાધિક જન્મ હોય એ એના મૂળ તત્વથી જુદું હોતું નથી. રજ્જુ સર્પ રજ્જુ કરતા જરા પણ ક્યાંય જુદો હોતો નથી. તો આ પ્રમાણે આ વસ્તુને સમજવાની છે કે સર્જન એટલે શું? અધ્યારોપ. અધ્યારોપ એટલે શું? કલ્પના. કલ્પના એટલે શું? અજ્ઞાનમાંથી જે જન્મે ને એને સર્જન કહેવાય. બધું બીજી રીતે મૂકીએ ને, સુખ સિવાયનું આપણને જે કંઈ પણ દેખાય છે ને એ બધું અજ્ઞાનની ઉપજ છે. જે મારાથી ભિન્ન સ્વરૂપે સુખના સાધન રૂપે જે કંઈ પણ મને બધું જણાય છે, બધું અજ્ઞાનની ઉપજ છે. એટલે જગત મિથ્યા છે એ વાક્યનો અર્થ શું થાય? અવિદ્યાની ઉપજ છે, અજ્ઞાનને લીધે કલ્પાયેલું છે. અજ્ઞાનને લીધે કલ્પાયેલું છે એટલે જ્યારે મને અપ્રાપ્ત સુખની ઈચ્છા જન્મે ને ત્યારે જ મારા માટે જગત છે. સાચું નથી, અજ્ઞાનમાંથી જન્મેલું છે.
એટલે સુખ પ્રાપ્ત કરવાના પ્રયત્નો એ સૌથી હાસ્યાસ્પદ વસ્તુ છે. જગત મિથ્યા હોય તો એ જે હોય એ હોય. મારે શું સમજવાનું છે એ વાક્યથી એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો આ પ્રમાણે થોડીક ચર્ચા. અજ્ઞાન, પછી જગત મિથ્યાત્વ કે 16 કળા, આ બધી વસ્તુઓ દરેકે દરેક જણે પોતે પોતાની મેળે સમજવાની છે કે આ વસ્તુ શું પહોંચાડવા માંગે છે. એટલે અજ્ઞાનને લીધે આ કળાઓનો અધ્યારોપ પુરુષ ઉપર થાય છે. તો કયું અજ્ઞાન? અજ્ઞાન કોઈ ઠોસ વસ્તુ નથી. તો દસમાનું અજ્ઞાન છે. એટલે શું કે ખોવાઈ ગયો છે એ ભ્રમ રૂપે અજ્ઞાન છે. દસમો અપ્રાપ્ત છે, હું દસમો નથી. તો એ અજ્ઞાનમાંથી જ 16 કળાનો પ્રાદુર્ભાવ થાય છે. તો 16 કળા વાળો પુરુષ એટલે શું એ બધું આપણે સમજ્યા. આમાં કઈ કોઈને ના સમજણ પડી હોય એવું? હિરણ્યગર્ભ એટલે શું? હા, હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. જો આવું નહીં, સમષ્ટિ સૂક્ષ્મ આવું ભણેલા જ છીએ આપણે. આપણી જાત એ વ્યાખ્યાનો મારા જીવન સાથે કોઈ સંબંધ છે ખરો? ના, ખરી વાત છે. હા, આ તમારી વાત ખરી છે. એક વસ્તુ જે છે ને એ મારી જોડે કનેક્ટ થવી જોઈએ. મારા જીવનમાં વણાય એવું વેદાંત આપણે ભણવા માંગીએ છીએ. હિરણ્યગર્ભ સમજ્યા તો ચલો એને પગે લાગીએ, આપણે એની આરાધના કરીએ, કાલથી એની આરતી ઉતારી. પ્રાણ એટલે શું? બહારથી સુખ મેળવવાની જે ઈચ્છા છે હા, એને પ્રાણ કહ્યું. દસમાને મેળવવાની ઈચ્છાને હિરણ્યગર્ભ કીધો છે. ખ્યાલ આવે છે? જે તો હિરણ્યગર્ભનું સર્જન સાચું કહેવાય ખરું? હા, હિરણ્યગર્ભ એ વેદ વડે કરાયેલો અધ્યારોપ જ છે. જો આપણે અત્યારે અજ્ઞાન કાળે અત્યારે આપણે જે અનુભવીએ છીએ, જે પ્રકારની આપણી પરિસ્થિતિ છે, એ જ વસ્તુને શ્રુતિએ આવી રીતે હિરણ્યગર્ભ કે આમ બધું આમ મોટો ઘટાટોપ કે મોટું એક સર્જન કરીને બતાવેલું છે કે આવું થયું પરમાત્મામાં હિરણ્યગર્ભ નામ ને તેમ ને બધું એમ આખું જગત સર્જાયું. એટલે પછી એ બધી કથા આપણા માટે એક શું કહેવાય સ્કૂલની વાર્તાની જેમ રહી જાય છે. એટલે એવું ન થવું જોઈએ. આપણા જે સર્જનહાર છે ને જગતનો હું જ છું. હું જ હિરણ્યગર્ભને જન્મ. હિરણ્યગર્ભ શું છે? મારે સુખની અપ્રાપ્ત સુખને મેળવવાની મારી ઈચ્છાને જ હિરણ્યગર્ભ કીધું છે. જો આ વસ્તુને આપણે અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુ છે હિરણ્યગર્ભ. જુઓ, વેદોમાં જેટલી હિરણ્યગર્ભની ઉપાસનાઓ છે સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ છે. શું કહેવાય એને? વ્યાવહારિક રેલ્મની સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ હિરણ્યગર્ભ છે. આપણે આ એક વ્યાખ્યાથી કંઈક એને ઓલું એકદમ ઉતારી પાડવા નથી માંગતા. આપણે કેવું એક અદ્વિતીય હું રૂપ ચૈતન્ય જ કેવું અનેક રૂપે કલ્પાય છે અને જગતનું સર્જન થાય છે એ સમજવા માંગીએ છીએ. સર્જનની કથા જે છે એ આપણા માટે કોઈક અતીત વસ્તુ જ ન રહી જાય. પરમાત્માએ જગતનું સર્જન કર્યું ને આ બધી વસ્તુઓ એક વાર્તા રૂપ ન રહી જાય. એના માટે પરમાત્માને હુંના અધિકરણમાં જ મૂકીને વિચારીએ છીએ. એટલે આ બધી વસ્તુઓ ખાસ સમજવાની છે અહીંયા કે આપણે આ હિરણ્યગર્ભને આટલું આમ ઉતારી નથી પાડતા આ વસ્તુ વડે. જ્યારે યથાર્થ શું કહેવાય જેને આમ સત્યનો નિર્ણય થતો હોય, સત્યનો વિચાર થતો હોય ત્યારે સત્યને પ્રામાણિક આપણે રહેવા માંગીએ છીએ. સત્યને આપણા જીવન સાથે સંબંધિત કરીને સમજવા માંગીએ છીએ. એટલે સત્યને માટે આપણે જે મિથ્યા વસ્તુ, મિથ્યા એટલે જે અજ્ઞાનને લીધે જન્મેલું છે એનું ખાલી રિયાલિટી સમજીએ છીએ. હિરણ્યગર્ભનો કચરો નથી કરી રહ્યા આપણે. હિરણ્યગર્ભને જે રિયાલિટી જે છે એ રિયાલિટીનો વિચાર કરીએ છીએ. મિથ્યા શબ્દ એ રિયાલિટી સૂચવે છે, એની સત્યતા સૂચવે છે. એનો અનાદર કે તિરસ્કાર કે બ્લાસ્ફેમિંગ કહેવાય છે એને.
બ્લાસ્ફેમિંગ ઇંગ્લિશ વર્ડ છે, એટલે એનો આપણે કચરો નથી કરવા માંગતા, એની સત્યતાને તપાસીએ છીએ. તો આટલું એક વસ્તુ એટલે 2 મંત્રો સુધી આપણે વિચાર કરેલો છે. તો એ 16 કળાવાળો પુરુષ આ જ હૃદયમાં ઇહૈવાંત શરીરે સૌમ્ય સહ પુરુષ, તો એ જે જગતનું અધિષ્ઠાન કે જગત કારણ પરમાત્મા છે, આ જ શરીરમાં હૃદયમાં છે, જગતનું સર્જન કરે છે અને પછી જગતમાં પ્રવેશીને સ્થિત છે. આ હૃદયમાં હું રૂપે સ્થિત છે અને એમાંથી 16 કળાઓ જન્મે છે. હૃદયસ્થ પરમાત્મામાંથી 16 કળાઓ જન્મે છે, એટલે કે હું માંથી આ 16 કળાઓ જન્મે છે. ઓલા ત્યાં તત રૂપે રહેલા પરમાત્મા કે જે જગતના કારણ રૂપે પહેલા હતા ને એમાંથી 16 કળાઓ નથી કીધી ઉપનિષદે. તેમાં કીધી છે ઇહૈવાંત શરીરે, આ હૃદયમાં રહેલા પરમાત્માથી, હૃદયસ્થ પરમાત્માથી 16 કળાઓ જન્મે છે. તો 16 કળાઓ કઈ છે તો એ પણ આપણે વિચાર કરી લીધો. પ્રાણ એટલે શું, શ્રદ્ધા એટલે શું, કર્મો એટલે શું, વેદ મંત્રો એટલે શું, આ બધાનું કેમ સર્જન થયું. મારા અજ્ઞાનજન્ય અનુભવોનું જ શ્રુતિ પોતાના શબ્દોમાં અનુમોદન કરે છે. અનુમોદન કરે છે એટલે શ્રુતિ એક્સેપ્ટ્સ અવર અજ્ઞાનજન્ય અનુભવ, આપણા અજ્ઞાનજન્ય અનુભવોનો સ્વીકાર કરે છે અને એ કેમ જન્મ્યા છે આપણને એ સમજાવવા માટે એક કથા રજૂ કરે છે. જેમ આપણને કંઈક બોધ આપવો હોય તો કેવું, એક હતો રાજા, એને આમ હતું તેમ હતું એમ કરીને કેવી કથા કહેતા હતા આપણા વડીલો. તો એ આવી રીતે કથા કહે છે, પરમાત્માની કથા કહે છે. એટલે પરમાત્મા દ્વારા કથા કહેવા દ્વારા કઈ પરમાત્માનું જ્ઞાન નથી કર. પરમાત્મા ક્યાં છે? હૃદયસ્થ છે. હૃદયસ્થ પરમાત્માની કથા કહી રહ્યા છે. તો આ પ્રમાણે આપણે શ્રુતિને સમજવાનું છે. ચૈતન્યનો આપણને સકળ એટલે કળા સહિતનો અનુભવ થઈ જ રહ્યો છે અત્યારે. હુંનો મને કેવો, મારા વ્યક્તિત્વ પૂર્વકના ચૈતન્યનો અનુભવ થઈ રહ્યો, વ્યક્તિત્વથી વિશિષ્ટ ચૈતન્યનો અનુભવ થઈ રહ્યો છે. તો એ કેમ એવો થઈ રહ્યો છે? તો આવું થયું છે. એ ચૈતન્યમાંથી પ્રાણ ને શ્રદ્ધા ને આ બધા 16 કળાઓ જન્મેલી છે અજ્ઞાનને લીધે, પોતાના સાચા સ્વરૂપને ન જાણવાને લીધે જન્મેલી છે. તો એ પ્રમાણે આખું અહીંયા વિચાર પ્રક્રિયા ચાલુ છે. એટલે બીજો મંત્ર આપણે કળા શબ્દની વ્યુત્પત્તિ સમજવાની હતી. કળા એટલે શું? કમ લીનમ કરોતી, કમ એટલે સુખમ અથવા તો બ્રહ્મ. કમ અથવા તો ક શબ્દ સુખનો વાચક છે. ક્યાંય આવ્યું છે ક એટલે સુખ એવું કઈ? ક એટલે તો વચ્ચે વચ્ચે મને થોડોક ગળામાં આરામ મળી જાય ને એટલે હું પૂછું છું. બહુ એટલે થોડુંક બધા ઉપનિષદો આમ મંત્રો થોડોક આમ યાદ રાખેલા હોય ને તો આમ ખબર હોય, બાકી ના ખબર હોય એમાં કઈ આપણે ઓલું અનુભવવાનું નથી, હીનતાની લાગણી. તો મને થોડોક વચ્ચે આરામ મળી જાય ને એટલે હું પૂછું છું. કમ એટલે સુખમ, નાકસ્ય પૃષ્ઠે દે સુખ. નાકમ એટલે બ્રહ્મલોક કે સુખ એવું કહી શકાય. કમ એટલે સુખમ, અકમ એટલે દુઃખ અને નાકમ એટલે પણ સુખ. મુંડક ઉપનિષદમાં અને ઘણી બધી જગ્યાએ કમ બ્રહ્મ, ખમ બ્રહ્મ, છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે. એટલે ક એટલે શું? બ્રહ્મ, અને એને લીન કરે જાણે કે. એટલે આત્માની બ્રહ્મ રૂપતાને જે લીન કરી નાખે, તિરસ્કૃત કરી નાખે, છુપાવી દે, ઢંકાવી દે, એને કળા કહેવાય છે. કલા. ષોડશ કલ પુરુષ એવું કીધું છે જે. તો ક એટલે કલા એટલે શું? આત્માને ઢાંકી દે એવું નથી કહેતા આપણે. દોરીને ઢાંકી દે એને સર્પ નથી કહેતા, અરે અજ્ઞાન નથી કહેતા. શું કીધું છે? આ દોરી છે એમાંથી આ અને છે એ અંશ નથી ઢંકાતો, પણ દોરી જે વિશેષ અંશ છે એ ઢંકાઈ જાય છે. તો એવી રીતે આત્મા નથી ઢંકાતો. હું છું રૂપે બધાને અનુભવાય છે અજ્ઞાની જીવોને, પણ હું પૂર્ણ છું કે હું બ્રહ્મ છું. એ વસ્તુને, એ અંશને જે ઢાંકી દે છે, તિરસ્કૃત કરી નાખે છે, એને કલા કહેવાય છે. કળા. તો અજ્ઞાનને લીધે આ કળાનો જન્મ થાય છે. એટલે કે અજ્ઞાનમાંથી, અજ્ઞાન કલ્પિત છે, આવિદ્યક છે, અને માટે તત્વજ્ઞાન વડે કલા બાધિત થાય છે. તત્વજ્ઞાન એટલે શું એ પણ આપણે વિચાર કર્યો હતો. તત્વના નિરૂપાધિક સ્વરૂપની ઓળખ એને તત્વજ્ઞાન કહેવાય. તત્વના સોપાધિક રૂપોને તો આપણે અનુભવી જ રહ્યા છીએ. આપણને આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને સમગ્ર જગતનો અનુભવ થાય છે. એ હકીકતમાં
તો તત્વના સોપાધિક રૂપો જ છે. જગત એ તત્વનું સોપાધિક રૂપ છે. આપણે તત્વના નિરૂપાધિક સ્વરૂપનો નિર્ણય કરવા માંગીએ છીએ. તો કળાને જ્યારે આપણે અધ્યારોપિત સમજીએ ત્યારે આત્માની પરિપૂર્ણતા, બ્રહ્મરૂપતા આવાની સ્પષ્ટ ઓળખ સિદ્ધ થાય છે, એને સમજી શકીએ છીએ. આત્માને એના બ્રહ્મ સ્વરૂપે, વાસ્તવિક પરિપૂર્ણ સ્વરૂપે સમજી શકીએ છીએ જ્યારે એને કળા વગરનો ઓળખી લઈએ ત્યારે. તો કળાઓ ન હોય ને ત્યારે આત્માને એકવાર જોઈ લેવો પડે. જ્યારે કળાઓનો અધ્યારોપ સહિતનો આત્મા તો આપણને અત્યારે જ અનુભવી જ રહ્યો છે, કરતા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા બધા રૂપે. કળાના અધ્યારોપ વાળો 10મો છોકરો જ્યારે 10માને શોધી રહ્યો હોય ત્યારે 10મો અનુભવાઈ જ રહ્યો છે, પરંતુ કેવો 10માનો ઈચ્છુક રૂપે અનુભવાઈ રહ્યો છે, 10માને શોધનાર રૂપે અનુભવાઈ રહ્યો છે. પરંતુ જ્યારે 10માની ઈચ્છા ન હોય ત્યારે એને જે 10મો દેખાય ને, ત્યારે જે 10મો અનુભવાય, તો પછી એ સાચો 10મો છે. કે જ્યારે 10માને શોધવાની ઈચ્છા ન હોય, તો ઈચ્છા ક્યારે ના હોય? 10માને શોધવાની ઈચ્છા ક્યારે ના હોય? 10માને હું સ્વરૂપે જાણે ત્યારે. અને બીજી કોઈ રીત? પોતે જ 10મો છે. હું સુખ સ્વરૂપ છું એવું જયારે જાણી લે ત્યારે એને સુખ. એ તો તત્વજ્ઞાન થી પરિપૂર્ણ થવાનું જ છે. બીજી કોઈ રીત છે? 10માને શોધવાની ઈચ્છા ના હોય એવી કોઈ ક્ષણો જાગ્રતમાં છે? આપણે દ્રષ્ટાંતમાં જ વિચારીએ ખાલી. એટલે કોઈ વખત આપણે કોઈ જોક સાંભળીએ અથવા કોઈ આનંદની ખુશી આવે ત્યારે આપણે એકદમ આપણા સ્વરૂપ સાથે એકાકાર થઈ જઈએ. બરોબર. બીજી આમ 10માની ઈચ્છા ના હોય આપણને એવી કોઈ ક્ષણો છે? 10માની ઈચ્છા ન હોવી એટલે શું? 10માની શોધ કરવાની ઈચ્છા, એમ. ત્યાં 10મો છે ને એને શોધી લઉં. હું પૂર્ણ છું એવું સમજાય ત્યારે. ના ના, એ તો જ્ઞાનથી થાય જ છે. ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય, અધૂરપ જ ના હોય કાંઈ તો. અધૂરપ ના હોય ત્યારે. અધૂરપ ના હોય. જોક સાંભળે ત્યારે સુઈ જઈએ ત્યારે હોય છે 10માની ઈચ્છા. સુષુપ્તિમાં ના હોય. આપણે કઈક ચોથા પ્રશ્નની ઓલી જીસ્ટ મેં મોકલ્યું તો એમાં લખ્યા છે ને, નિર્વિશેષ આનંદ કંઈક 4-5 પદ્ધતિ. વૈરાગ્યનો આનંદ નિર્વિશેષ આનંદ છે. વૈરાગ્ય હોય ને ત્યારે 10માની ઈચ્છા નથી હોતી. એટલે 10માની ઈચ્છા નથી હોતી એટલે 10માને પ્રાપ્ત કરવાની ઈચ્છા. અપ્રાપ્ત 10માને મેળવવાની ઈચ્છા નથી હોતી, એમ ટૂંકમાં એ સમજવાનું છે. એટલે કે આપણે શું ક્યાં હતા? આત્માને કળા વગરનો ક્યારે ઓળખી શકાય છે? સુષુપ્તિમાં ઓળખી શકાય છે. બરોબર. એટલે એકવાર કળા વગરનો એને ઓળખી લઈએ, કળા વગરનો એટલે આ સૂક્ષ્મ શરીરની ઉપાધિ વિનાનો, એને નિષ્કળ જ્યારે ઓળખી લઈએ એટલે કળા જેમાં લીન પામી જાય છે ને એ અધિકરણને આપણે જાણી લઈએ તો જાગ્રતમાં પણ એ વસ્તુને આપણે પ્રેક્ટિકલી વિચારી શકીએ છીએ કે હા, આવી રીતે કળા જો સુષુપ્તિમાં જ્યાં કળાઓ જતી રહી હતી એ લય અધિકરણને હું જાણી લઉં. જો અહીંયા સુકેશા ભારદ્વાજને આ પ્રમાણે પીપલાદ ઋષિ ઉત્તર આપવાના છે કે લય અધિકરણ રૂપે એને ષોડશકળ પુરુષનો નિશ્ચય છે. અરે લય અધિકરણ નું જ્ઞાન છે અહીંયા કે કળાઓ વગરનો, કળાઓ લીન પામી ગઈ છે એ વસ્તુની ઓળખ છે અહીંયા. તો પહેલા તો કળા એટલે શું એ બધું સુંદર અધ્યારોપ હવે થાય છે. આપણે સમજી લીધું કળા એટલે શું, કળાનો અધ્યારોપ એટલે શું, અજ્ઞાનને લીધે કળાઓ કેવી રીતે જન્મે છે અને ભગવાને કળાનું સર્જન કર્યું જ કેમ. હવે આપણને પ્રશ્ન એ થાય છે ભગવાને સર્જન કર્યું ને અહીંયા હેરાન આપણે થઈએ છીએ. એને વળી આ બધું જગતની સર્જન કર્યું, સો કામયત અને આમ એની ક્રીડા છે, એ નાટક કરે છે.
મેં શું ગ્રુપમાં લખ્યું છે ઓલું નાટક ના આમાં નથી લખ્યું ને. આ નાટક શાળામાં સુખ દુઃખ નો અભિનય કરતો હતો એટલે પરમાત્માએ જગત સર્જન નું નાટક કરવું છે અને પછી એમાં સંતપ્ત આપણે થઈએ છીએ, સુખી દુઃખી આપણે થઈએ છીએ, જીવ આપણો અધ્ધર રહે છે એટલે એને ક્રીડા કરવી છે. એટલે પણ અમારી શું હાલત થાય છે. આપણા એક પ્રશ્ન કેવો હોય છે, આ જગત પરમાત્માએ સર્જ્યું જ કેમ? આમ આપણે આસ્તિકોમાં એક આ પ્રશ્ન રહી જ જાય છે. પરમાત્માએ જગતનું સર્જન કર્યું જ કેમ? એ એકલા હતા, એને વિચાર કર્યો એક છું અનેક રૂપે થઈ ગયું. અલા શું કરવા, પણ એ વિચાર કર્યો ત્યારે આપણને આ બધું થયું છે ને. એટલે એ બધી વસ્તુઓ જે છે ને એ હવે કેમ પરમાત્માએ આવું કર્યું? આપણી સુખની ઈચ્છા થાય એટલે આપણે સર્જન કરીએ છીએ. આપણા માટે જગતનું સર્જન થાય. હા, એટલે એ આપણે કળાના જે આગલો સેશન હતું એમાં કેવું એ જ રીતે સમજ્યા. પરમાત્માએ જગતનું સર્જન કર્યું, પરમાત્મા તો છૂટી ગયા અને આપણે ભરાઈ ગયા. એટલે એવું નથી સમજવાનું કઈ. જે એટલે પરમાત્માએ જગતનું સર્જન કર્યું ને એમાં જે પરમાત્મા છે ને ત્યાં આપણે આપણી જાતને મૂકવાની છે. એ તત્ના બદલે આપણે અહમને મૂકીને જ એ શ્રુતિ મંત્રોને વિચારવાના છે કે મેં કેવી રીતે આ જગતનું સર્જન કર્યું, હું એક છું અને અનેક રૂપે થઈ જવું ને એ બધું જે છે એ હકીકતમાં આપણે પોતે જ કરેલું છે. દસમાનું જ્ઞાન નહોતું, ખોવાઈ ગયો છે એટલે. હા, દસમાને શોધવા માટે જ બધો પ્રપંચ ઉભો થયેલો છે અને એટલા માટે પ્રપંચને આવિદ્ય કે કલ્પના કે મિથ્યા કે અધ્યારોપ કીધો છે. મિથ્યા શબ્દ એટલે આમ એવું નહીં કે હોય જ નહીં, એને સાચું ઠેરવી ન શકાય, એ એની ડેપ્થ છે. દસમાની ઈચ્છા હતી અને માટે જે વસ્તુઓ એને શોધી, જેમ કે પાણીમાં એને દસમો દેખાયો તો એને સબમરીન શોધી, હવે પર્વત ઉપર ચડવા માટે એને એરોપ્લેન ના તે બધું કેટલી બધી ટેકનોલોજી વિકસાવી છે. મંગળ ઉપર દસમો દેખાય છે એટલા માટે મંગળ ઉપર એ મોકલે છે વિવિધ યાન, શનિ આખા બ્રહ્માંડમાં જઈને ફરે છે. શેના માટે? દસમાને શોધવા માટે. દસમાને શોધવા માટે પોતાની શોધખોળ કેટલી બધી ઉત્કૃષ્ટ કરતો જાય છે. સર્જન શેમાંથી થયું? દસમો ખોઈ ગયો છે ત્યાં છે. એટલે અજ્ઞાન માંથી જે જન્મે ને એને મિથ્યા કીધું છે. એ ખરેખર એ શું કે, તો પછી જો દસમાની ઈચ્છા ના હોત મનુષ્યને તો આટલી પ્રગતિ થાત ખરી? તો તો પછી પ્રગતિ ના થાય એવા વિશ્વને કરવાનું શું? આ પ્રગતિ થવી એક તો સારી વસ્તુ નથી. પ્રગતિ થઈને માણસ સુખી થતો નહીં, સુખ નો શોધ તો પૂરી થતી નથી. એ બરોબર છે. એટલે સુખ પ્રાપ્ત છે એવું આપણને હોત તો આટલી શું કહેવાય છે ટેકનોલોજી ક્રાંતિ, આટલી ક્રાંતિ ના થાત ને. ક્રાંતિની પાછળ એનો બેઝ જ સુખ છે. સુખ માટે તો એ બધું કરે છે. ખબર નથી સુખનું સ્વરૂપ શું, અને સુખ બહાર મળશે, અહીંયા મળશે, ચંદ્ર ઉપર મળશે. ચલો દસમાનું અજ્ઞાન નથી, દસમાનું અજ્ઞાન નથી. એને ખબર છે કે હું દસમો છું એવું એને ખબર છે. તો વિજ્ઞાન ક્યાંય વિજ્ઞાનની શું પ્રદાન રહેત આ અત્યારના યુગમાં? તો કોઈ શોધખોળ થાત ખરી? અથવા તો આ બધા સાધનો, આ ઝૂમ ને આપણી મીટિંગ ને આપણા ક્લાસ ને કેમેરા ને લેપટોપ ને મોબાઈલ ને બધું કઈ સર્જાય? અરે રે, તો ક્લાસ કઈ રીતે લેવાના? લેપટોપ ને મોબાઈલ ને બધું છે ને દસમાને મેળવવા માટે જ સર્જાયેલું છે. સાચી વાત. પણ વિકાસ એટલી પરતંત્રતા નથી થતી આપણને. જેટલી સગવડ હોય એનાથી આપણે પરતંત્ર થઈએ છીએ ને. એ છે ને પછી વિચારીએ છીએ. હું એમ પૂછું છું કે દસમાને જો દસમાની ઈચ્છા ના હોત તો એ લેપટોપ ને મોબાઈલ ને ક્લાસમાં જવા માટેના કોઈ સાધનો વિકસાવત?
ના બધી પ્રવૃત્તિનો હેતુ તમને નિરતિશય મફત સુખ અત્યારે પ્રાપ્ત જ હોત તો કોઈ આ ક્લાસમાં આવત તમે? પછી તો પ્રશ્ન. બધા બંધ કરીને બેસી ના, જાત ને. જરૂર જ નહીં. જરૂર એ અરે જ રે. હેતુ છે, એક જ હેતુ. એ હોય તો કોઈ સવાલ જ નહીં. એટલે કોઈ ક્લાસમાં ના આવો. આપતા જ હોય પછી આ મેળવવા માટે અરે રે. પ્રયત્ન. તો મારે મારી સામે જોઈને જ ભણાવવાનું પછી? દસમો છું એવી ખબર પડ્યા પછી તો બધું જણાઈ ગયું, ભણવાની શું જરૂર? કોઈ પ્રવૃત્તિ જ ના રહે ને, પ્રવૃત્તિનો હેતુ જ ના રહે. પ્રવૃત્તિનો હેતુ ના રે, વાત સાચી છે. તો થોડું એક મિનિટ દસમાને જો દસમાની ઈચ્છા ના હોય, દસમાને જ્ઞાન છે, દસમાને જ્ઞાન છે કે હું દસમો છું, નિત્ય નિરતિશય મફત સુખ મને પ્રાપ્ત જ છે એવું એને જ્ઞાન હોય ને તો ક્યાંથી અવાજ આવે? એટલે એક સેકન્ડ. શું ક્યાં હતા? હા, સુખ મેળવવાની ઈચ્છા ના હોય, જ્યારે અપ્રાપ્ત સુખને મેળવવાનો ઈચ્છા ના હોય, પ્રયત્ન ના હોય, ત્યારે સુખ પ્રદાન કરવાની ઈચ્છા હોય. બીજાને સુખી કરું, બીજાને કંઈક પ્રદાન કરું, હું કોન્ટ્રીબ્યુટર બની રહું. જો આપણા જેટલા પણ જ્ઞાનનિષ્ઠ સંતો, મહાંતો, બધા મહાત્માઓ છે, એ લોકો શું કઈ ભણાવતા નથી? શેના માટે ભણાવે છે? હા, સુખ પ્રદાન કરવા માટે, કોન્ટ્રીબ્યુટર બની રહેવા માટે, સંવાદિત બની રહે છે. હું જોડે સંવાદિત બની રહે છે. એ આનંદથી, કરુણાથી પ્રેરાઈને આ બધી અધ્યયન અધ્યાપન કરી રહ્યા છે. શેના માટે? આનંદની વહેંચણી કરવા માટે કરે છે. એમાંથી કઈ દસમો મેળવવો છે નથી, મેળવવો છે એવી કોઈ એમને એ નથી. એટલે દસમાની ઈચ્છા ના હોય તો વિજ્ઞાનની કોઈ વિકાસ ના થાય, પ્રગતિ ના થાય, ક્રાંતિ ના થાય એવું નહીં. એટલે થાય પણ બીજાને હેલ્પફુલ, બીજાને મદદ કરવા માટે પ્રગતિ થાય, સંવાદિત પ્રગતિ થાય, કોઈ દિવસ સંઘર્ષ વિનાની પ્રગતિ થાય. એટલે દસમાની શોધખોળ જે ચાલી રહી છે એના લીધે એ શોધ વધારે ને વધારે ઉત્કૃષ્ટ થઈ રહી છે અત્યારે. એનો વેદાંતને વાંધો નથી જરાય, પરંતુ સમજવાનું એ છે કે ત્યાં જઈને મળવાનો નથી. વેદાંત એક્ઝેક્ટ પડકારે છે શું? વેદાંત શાસ્ત્ર દસમો ખોવાઈ ગયો છે એ મારા નિર્ણયને પડકારે છે. સુખ એ કરીને મારે સુખ મેળવવાનું છે. એટલે સુખને હું પહેલા તો ત્યાં મૂકું છું અને ત્યાં મૂકીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું. એ વસ્તુને વેદાંત શાસ્ત્ર પડકારે છે. આપણા અજ્ઞાનજન્ય અનુભવો અરે માન્યતાઓને પડકારે ને એવો કોઈ નહીં, અજ્ઞાનજન્ય માન્યતાઓને પડકારે ને એવો કોઈ અનુભવ નથી. આપણને જાગ્રત અવસ્થામાં એક પણ અનુભવ એવો થાય છે કે સુખ તો હું સ્વરૂપે જ પ્રાપ્ત છે? એવો કોઈ દિવસ અનુભવ થતો નથી. એટલે અજ્ઞાનજન્ય માન્યતાઓને પડકારવાનું મન જ થતું નથી મને. એક વેદાંત શાસ્ત્ર જ એવું છે. આપણે મારા ખ્યાલથી આ પ્રશ્નોપનિષદના પહેલા કે બીજા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે વેદાંત શાસ્ત્ર શું કહે છે. 10 છોકરાઓને વેદાંત શાસ્ત્ર એક પ્રશ્ન પૂછે છે કે દસમો ખોવાયો છે ખરો? એવું એકમાત્ર વેદાંત શાસ્ત્ર જ પૂછે છે કે દસમો ખોવાયો છે ખરો? એવું પૂછે છે વેદાંત. એટલે એકદમ એ લોકોને સ્ટ્રાઇક થાય છે. એટલે પણ જેને શોધીએ છીએ, આટલા વર્ષોથી શોધી રહ્યા છીએ, છતાં મળતો નથી, તો ખોવાયો છે ખરો એ મારા નિર્ણયને હું પડકારું. એટલે આટલા પ્રયત્નો કર્યા સુખને મેળવવાના, સુખ હંમેશા કાયમી સ્તરે મને મળતું જ નથી, મને જેવું જોઈએ છે એવું મળતું નથી. તો એ ખરેખર ખોવાયું છે ખરું, એ આપણી માન્યતાને જ વેદાંત શાસ્ત્ર પડકારે છે. એટલે કે અપ્રાપ્ત છે, ખોવાઈ ગયું છે, એ માન્યતાને વેદાંત શાસ્ત્ર પડકારે છે કે ખરેખર ખોવાયું છે ખરું. તો હવે ત્રીજો મંત્ર જે છે એ કઈ રીતે આ પ્રાણ એટલે કે દસમાને પ્રાણ એટલે શું આપણે સમજ્યા. પ્રાણ હિરણ્યગર્ભ કો એટલે શું? દસમાને મેળવવાની ઈચ્છા જન્મવી એને પ્રાણ કીધો છે, હિરણ્યગર્ભ કીધો છે. તો પરમાત્મા વિચાર કરે છે.
મેં કીધું ને કે આકાશે એવો વિચાર કર્યો, આકાશને એવું નાટક કરવાની ઈચ્છા થઈ કે હું એકાદી એવી ઉપાધિ સર્જું, ઘટરૂપી એવી ઉપાધિ સર્જું કે ઘડો અહીંથી અહીંયા જાય તો જાણે કે મેં પણ ગતિ કરી છે ને એવું મને લાગે. હું એક જગ્યાએ બેસી રહીને શું કરું, આમ ક્યાંક ફરવા જવું તો સારું લાગશે મને, એવું આકાશે વિચાર્યું કે હું મારા સ્વરૂપે અચળ જ રહું, પણ આમ લોકોને એવું લાગે કે આકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું. લોકોને એવું લાગે કે આકાશ આવું થયું તેવું થયું, આકાશનો જન્મ થયો, આકાશનું મરણ થયું, આકાશની ગતિ થઈ, આકાશમાં વિકાર થયો. ઘડામાં સુંદર ગંગાજળ સુગંધિત પદાર્થ ભરીએ તો આમ ઘટાકાશ સુગંધ થાય, ઘડામાં ગંદુ જળ ભરીએ તો ઘટાકાશ જે છે એ દુર્ગંધ મારે. આવો કઈક વ્યવહાર થાય એવો આકાશે વિચાર કર્યો. હવે આકાશને આ વિચાર કરવામાં પોતાના સ્વરૂપથી તો વિચલિત થવાનું જ નથી. એટલે કેવું, પરમાત્માએ આ બધું નાટક કરવા માટે એક એવી ઉપાધિનું સર્જન કર્યું કે એ ઉપાધિને લોકો મારું સ્વરૂપ માની લે અને એના વિકારો અથવા તો પ્રાણ ઉત્ક્રમણ કરે, સંક્રમણ કરે વગેરે, પ્રાણનો બધો વ્યવહાર આત્માનો, પરમાત્માનો માની લેવામાં આવે છે. અત્યારે આ બોલી રહી છે, વાણી શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે, પણ લોકો એવું સમજે કે આ બોલનાર કોણ છે? આત્મા. આત્મા એટલે કે ચેતન છે, ચૈતન્ય જ બોલી રહ્યું છે. એટલે વાણી રૂપી ઉપાધિનું સર્જન કરીને ચૈતન્યએ શું કર્યું? સર્જન કર્યું એટલે શું? આપણે વિચારવાનું, કલ્પના કરી એટલે કળા છે એક. વાણી ઇન્દ્રિય પણ એક કળા છે. શેના માટેની કળા છે? દસમાને મેળવવાની જ છે. હા, એટલે એ બધું રૂપક આપણે છે ને અહીંયા હવે લગાડવાનું છે. તો કઈ રીતે પરમાત્માએ સંકલ્પ કર્યો અને બધું કઈ રીતે પાર પાડ્યું એ હવે આખી કથા એક શરૂ થાય છે. તો જેમ બધી પુરાણોમાં કથા હોય ને એવી રીતે ઉપનિષદમાં પણ આવી કથા આવે છે. તો ત્રીજો મંત્ર છે, આપણે આનું હાર્દ સમજી ગયા છીએ કે શું કઈ રીતે બધું એક્ઝિક્યુટ થયું છે. તો આ પ્રમાણે સમજી લઈએ. હવે સમજા છે આ પ્રશ્નોપનિષદના આ બધા મંત્રો જે છે ને એમાં પરમત ખંડન ખૂબ જ છે. એટલે સાંખ્ય મતની વિચારણાનું ખંડન આ ત્રીજા ચોથા વગેરે મંત્રોમાં કરેલું છે. બહુ લાંબુ ભાષ્ય છે. સ ઈક્ષાન ચક્રે કરીને જે મંત્ર છે આ ત્રીજો, એમાં સાંખ્ય મતનું ખંડન કરે છે ભાષ્યકાર. તો એ બધી ચર્ચા આપણે નહીં લઈએ, આપણે ખાલી એક વસ્તુ સમજી લઈશું, સાંખ્ય મતનું કેમ અયોગ્ય છે વગેરે. તો ત્રીજો મંત્ર હું બોલું છું. સ ઈક્ષાન ચક્રે કસ્મિન અહમ ઉત્ક્રાંતે ઉત્ક્રાંતો ભવિષ્યામિ કસ્મિન વા પ્રતિષ્ઠિતે પ્રતિષ્ઠાસ્યામિ ઇતિ. સ ઈક્ષાન ચક્રે. તો સ એટલે કોણ? તેણે. હા, તેણે એટલે કોણે? ઈક્ષા ચક્રે. ઈક્ષાન ચક્રે એટલે એને ઈક્ષણ કર્યું, વિચાર કર્યો. વિચાર કર્યો. હા, કોણે કર્યો? 16 કળાવાળા પુરુષ. પરમાત્માએ. 16 કળાવાળો પુરુષ. 16 કળાવાળો પુરુષ. હા, 16 કળાવાળા પુરુષે વિચાર કર્યો. બરોબર ને? હા, હું એને જુદો નહીં. હા, મેં વિચાર કર્યો એવું સમજવાનું છે આપણે. આકાશે વિચાર કર્યો કે ઘડાનું સર્જન કરું ને તો પછી ઘડાનું ગતિ ને ઘડાનો વિકાર ને ઘડાનો જન્મ એ મારો જન્મ લોકો ગણી લે, મારું આવું. એટલે જસ્ટ એવું નાટક કર્યું છે. હવે આ કથાના રૂપમાં આપણે બધું સમજવાનું છે. થોડુંક હિન્ટ એટલે આપણે વિચાર આગળ કરી લીધો. એટલે સ ઈક્ષાન ચક્રે 16 કળ પરમાત્મા, 16 કળાવાળા પરમાત્માએ વિચાર કર્યો કે સ ઈક્ષાન ચક્રે કે કસ્મિનનો અહમ ઉત્ક્રાંતો ભવિષ્યામી. આ શરીરમાં આ જે ઉપાધિ છે એમાંથી કોના નીકળી જવાથી મારું પણ હું પણ નીકળી ગયેલો કહેવાય છે. એટલે એને કંઈક એવી ઉપાધિ સર્જવા માંગે છે પરમાત્મા કે વ્યવહાર બધો ઉપાધિ કરતી હોય, પરંતુ વ્યવહારનું શું કહેવાય એને છાપ આ કોણે કર્યું? તો કે હા જો ઓલા પરમાત્માએ કર્યું એમ કરીને. જગતનું સર્જન પરમાત્મા નથી કરતા. કોણ કરે છે? અજ્ઞાન કરે છે. અજ્ઞાન રૂપી ઉપાધિનું જાણે કે હું સર્જન કરું અને પછી બધું
અજ્ઞાનમાંથી થયા કરે, માયામાંથી થયા, માયા અજ્ઞાન બધા એક જ શબ્દો અહીંયા સમજવાના છે. બધું જ થયા કરે અને પછી વર્ણન એવું કરવામાં આવે કે જો પરમાત્માએ આ બધું જગતનો વિસ્તાર કર્યો, જગતનું સર્જન કર્યું, એને આમ પંચમહાભૂત બનાયા, પંચમહાભૂતમાંથી આ બધું કર્યું, પંચીકરણ કર્યું, સ્થૂળ જગત, એટલે બધા સ્થૂળ શું ઓલું પંચીકરણ, એક ચતુર્થાંશ અંશ ને આ બધું એમાં રમમાણ કરે લોકો. એટલે મને ભૂલી જાય અને એટલે આ બધું હકીકતમાં તો પરમાત્માને યાદ કરવા માટે કથા છે. કે જે નાટક કરનાર કોણ છે, નાટકમાંથી આપણે વૈરાગ્ય જન્મે. જે દેખાય છે ને એ નાટક છે. એટલે અભિનેતા નાટકના સ્ટેજ ઉપર આવીને અભિનય કરતો હોય ભિખારીનો, રાજાનો, તો આપણને શું દેખાય છે? અભિનય એનો દેખાય છે. અભિનય માટે વૈરાગ્ય જન્મે અને વેશધારી માટે આપણને વેશધારીને જાણવાની ઈચ્છા જન્મે ને એ હેતુથી જ આ બધું વર્ણન આવેલું છે. એટલે સ ઈક્ષાન ચક્રે એ પરમાત્માએ વિચાર કર્યો કે હું એવી ઉપાધિનું સર્જન કરું. અહીંયા પ્રાણ એનો જવાબ છે. એટલે 16 કળાઓ, એમાં 16 કળામાંથી પહેલી કળા પ્રાણ છે. એવી ઉપાધિનું સર્જન કરું કે જેના નીકળી ગયાથી હું પણ નીકળી ગયેલો જાણે કે કહેવાઈશ, ને જેના સ્થિત રહેવાથી હું પણ સ્થિત છું એવું કહેવાઈશ. તો આ પ્રમાણે 16 કળાવાળા પુરુષે વિચાર કર્યો અને પછી પ્રાણમાંથી શ્રદ્ધા અને માંથી પંચમહાભૂત, વિષયો, સ્થૂળ સૂક્ષ્મ શરીર, વેદો, મંત્રો વગેરે બધી કળાઓ છે ઉત્પન્ન થઈ. એ 4થા મંત્રમાં છે. પણ આપણે એક વસ્તુ અહીંયા સ ઈક્ષાન ચક્રે ભાષ્યમાં ખૂબ મોટી ચર્ચા છે. ભાષ્યમાં સાંખ્ય મતની ચર્ચા આવેલી છે. એટલે કે સાંખ્ય મત માટે સહ એ પ્રધાન છે. પ્રધાન એટલે શું? પ્રકૃતિ કે ત્રિગુણાત્મક પ્રકૃતિની કારણ અવસ્થા કે જેમાં વિક્ષોભ થયો નથી, એ પ્રધાનને એ લોકો જગત કારણ માને છે. તો ભાષ્યકારે અહીં બધું ખંડન કરેલું છે. જડ એવું પ્રધાન, ચેતન એવા પુરુષ માટે કઈ સર્જન ન કરી શકે. એ બધી ચર્ચામાં આપણે બહુ ઊંડા ઉતરતા નથી. આ બધી સાંખ્ય, નૈયાયિકો બધા જે તાર્કિકો છે, અને છે તો આસ્તિકો જ પણ તાર્કિકો છે. તર્કને મુખ્ય પ્રમાણ માને છે. એટલે પોતાની યુક્તિને કે બુદ્ધિને એ લોકો મુખ્ય વસ્તુ આલંબન તરીકે લે છે. અને પછી વેદના મંત્રોને કે એવી રીતે જગતને પોતાના અનુભવોને સમજવા જાય છે. એટલે શું? પોતાની બુદ્ધિ તો શું જગતનો અંશ છે. એટલે જગતને સત્ય માનીને જગતના કારણ માટે એ લોકો જાત જાતનો વિચાર કરે છે. હવે વિચાર કરે છે એટલે પોતાની બુદ્ધિને પ્રબળ કે મુખ્ય પ્રમાણ માને છે, તર્કને. એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે જ્યાં સુધી પહોંચાય ને ત્યાં સુધી પહોંચે છે કે ભાઈ આ જગત કારણ છે. તો આ પ્રમાણે બધું વિચાર કરે છે. વેદાંતે એટલું જ પહોંચાડવા માંગે છે કે પ્રમાણ સિદ્ધ વસ્તુને મુમુક્ષુના હિત માટે વેદાંત શાસ્ત્ર પ્રમાણ સિદ્ધ સત્યનો નિર્ણય શ્રુતિ પ્રમાણથી જ કરે છે. એટલે પ્રમાણ સિદ્ધ સત્યને મુમુક્ષુ સુધી પહોંચાડવા માટે યુક્તિનો આશ્રય લે છે વેદાંત. બીજા બધા શું છે? યુક્તિપૂર્વક સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એવું વેદાંત નથી કરતું. વેદાંત સત્યનો નિર્ણય શ્રુતિ પાસેથી કરી લે છે. પ્રમાણ સિદ્ધ વસ્તુ જે સત્ય છે એને મુમુક્ષુના હિત માટે, મુમુક્ષુની બુદ્ધિ સમજી શકે એના માટે યુક્તિનો ટેકો આપે છે ચોક્કસ. એટલે યુક્તિનો આવી રીતે શ્રુતિ અનુગૃહિત પ્રમાણે એ સમજે છે, યુક્તિ સિદ્ધ કરે છે. જ્યારે સાંખ્ય વગેરે, નૈયાયિક વગેરે જે મતો છે વેદ વિરુદ્ધ, એ જરા પણ ઉપાદેય નથી. એટલે ઘણી વખત સાંખ્ય વગેરેની ચર્ચા કે ગમે તે, આપણે તો એટલો બધો રસ નથી હોતો એ બધી ચર્ચાઓમાં. પણ આ તો કોઈકને એવો રસ હોય કે આ ષડ દર્શન શું છે તો ભણવાની જે કંઈક તક મળે કોઈક દિવસ, તો એને બિલીવિંગ માઇન્ડ, સ્વામીજી હંમેશા કહે છે કે આ બધા જે ચર્ચાઓ આવે તો એને બિલીવિંગ માઇન્ડ પૂર્વક નહીં ભણવાના, શું કહેવાય છે, ક્વેશ્ચનિંગ માઇન્ડ સાથે ભણવાના છે. જે કોઈ પણ વેદ થી વેદાંત થી જે બીજા મતોનું કોઈ દિવસ ચર્ચા આવતી હોય આપણા કરિક્યુલમમાં ભણવામાં, તો બિલીવિંગ માઇન્ડ, શ્રદ્ધાયુક્ત મન સાથે નથી ભણવાના. એ બધા ક્વેશ્ચનિંગ માઇન્ડ, પડકારનારી બુદ્ધિ વડે એનો અભ્યાસ કરો તો વાંધો નથી. આપણને ઘણીવાર એવું થાય કે હું તર્ક ભણું, ચાલો ને કંઈક ન્યાય ભણું. ઘણીવાર એમ ઈચ્છા થાય કે આ બધું આમ બધું અવિદ્યા, અધ્યારોપ ને આ બધી શબ્દો એક્ઝેક્ટલી
આ બધા શબ્દોને આપણે ત્યારે સમજી શકીએ જો આપણે તર્ક ને અર્થ સંગ્રહ અને તર્ક સંગ્રહ વગેરે ગ્રંથો ભણેલા હોય. તૈત્તિરીય ઉપનિષદમાં છે ને યઈ રીમે ગુરુભિ પૂર્વમ પદ વાક્ય પ્રમાણતઃ. તો વ્યાકરણ પછી તર્કશાસ્ત્ર, વાક્ય એટલે શું? પદ વાક્ય પ્રમાણતઃ. તો પદ એટલે શું? વ્યાકરણ શાસ્ત્ર. વાક્ય એટલે શું? મીમાંસા. મીમાંસા એટલે અર્થ. અર્થ સંગ્રહ નામનો ગ્રંથ. જો કૈલાસ આશ્રમ ને બધા પરંપરાગત આશ્રમોમાં તો આ બધું ભણાવવામાં જ આવે છે. અને પછી પદ વાક્ય પ્રમાણ. પ્રમાણ એટલે શું? રીઝનિંગ. તર્કશાસ્ત્ર જેને કહેવાય છે. તો તર્ક સંગ્રહ નામનો ગ્રંથ છે. આ બધાનું જયારે અધ્યયન કરવાનું હોય, જયારે આપણા બધા આચાર્યો તો પૂજ્ય સ્વામીજી છે, આપણા સ્વામીજી છે, એ બધાનું આ બધામાં થરો નોલેજ હોય છે. પરંતુ કોઈ સ્ટુડન્ટ ને જયારે કહે કે આ ભણવાનું છે ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે એની ચર્ચા જયારે આવે ત્યારે ક્વેશ્ચનિંગ માઇન્ડ રાખવાનું, બિલીવિંગ માઇન્ડ નથી રાખવાનું. એટલે એનો એટલો જ આધાર લઈ શકાય. હા, એટલે સાંખ્ય વગેરે વેદ મતો ઉપાદેય નથી. મુમુક્ષુને એમાં આદર ન જન્મી જાય. સાંખ્ય છે, નૈયાયિકો છે, આ બધી ખૂબ જ તર્કપૂર્ણ ચર્ચા કરતા હોય છે. એટલી બધી તર્કમાં એ લોકો જતા રહે કે સામે જે વસ્તુ અનુભવ ગમે છે પ્રત્યક્ષ પ્રમાણથી, જે આ લાલ પેન છે, હવે જયારે પ્રત્યક્ષ પ્રમાણ કહેતું હોય આ લાલ રંગની પેન છે, તેમાં તર્ક કરવાની જરૂર છે? હવે નૈયાયિકો ને બધા જે છે એટલા બધા તર્ક માટે આગ્રહી છે કે આ પેન લાલ કલરની જે આનાથી લાલ અક્ષરમાં લખાય એ પણ પ્રત્યક્ષથી નહીં તર્કથી સિદ્ધ કરે છે. હવે આ વસ્તુ ક્યાં લઈ જાય? જેમ કે એક તર્ક કરીએ, બારણું જે છે અત્યારે અવાજ આવતો હતો, તો બારણું આપણે અડધું બંધ કરી દઈએ તો ઓછો અવાજ આવે. થોડી હવા ઉજાસ તો જોઈએ એટલે આખું બંધ નથી કરતા. આપણે અડધું બારણું બંધ કર્યું છે તો અડધું ખુલ્લું કહેવાય ને. જો બારણું અડધું ખુલ્લું હોય તો અડધું બંધ કહેવાય, બરોબર ને? અને જો બારણું આખું બંધ હોય તો બંધ કહેવાય. આખું ખુલ્લું ના કહેવાય? ના. નહીં. જો બારણું અડધું ખુલ્લું હોય તો અડધું બંધ કહેવાય, બરોબર ને? અને માટે હવે તર્ક કરીએ છીએ કે બારણું આખું બંધ છે તો આખું ખુલ્લું કહેવાય, બરોબર ને? જો તર્કની આવી ગતિ થાય, તર્કને આપણે મુખ્ય પ્રમાણ તરીકે, તાર્કિકો જે છે આવી જ ચર્ચા અહીંયા સઈક્ષાન ચક્રમાં થયેલી છે. એટલે તર્કપૂર્વક આપણે મચેડવાનો જ પ્રયત્ન કરીએ એટલે ભાઈ જે વસ્તુ અતિન્દ્રિય છે એને ભાઈ જેમ શ્રુતિએ કીધી છે એમ સ્વીકારીએ. આપણા આચાર્યોએ ખૂબ ચિંતન કરેલું છે, એમાં આપણે તર્ક લગાડવાની જરૂર નથી. એટલે આ તો સાંખ્ય મતનું ખૂબ વિસ્તારપૂર્વક ખંડન થયેલું છે. બધી ચર્ચાઓ સુંદર છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ ને પ્રધાનને એ લોકો જગત કારણ માને છે. એટલે સાંખ્ય એવું કહે છે કે સઈક્ષાન ચક્રે એટલે સહ એ લોકોનું પ્રધાન છે. પ્રધાને વિચાર કર્યો અને પ્રધાને જગતનું સર્જન કર્યું. આપણે તો જગતનું સર્જન સાચું માનતા નથી. આપણે શું કીધું? અજ્ઞાનમાંથી જગતનું સર્જન થયું છે. એને સાચું કે વ્યાજબી ઠેરવી ના શકીએ આપણે જગતના સર્જનને. દસમાને મેળવવાની ઈચ્છાથી બધો જે સર્જન થાય છે એ મિથ્યા સર્જન છે, અજ્ઞાનનું સર્જન છે, સાચું સર્જન નથી. તો પણ સાંખ્યની જે પ્રક્રિયાઓ છે એનો વ્યાવહારિક જગતમાં ઉપયોગ ચોક્કસ વેદાંતી કરે છે. તો ભામતીકાર છે એવું કહે છે કે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે એ જગતની કારણ રૂપા જે પ્રકૃતિ છે એમાં જે સુખરૂપતા દેખાય છે, આ જગતમાં આપણને જ્યાં જ્યાં સુખ દેખાય છે ને એ બધું સત્વગુણનું કાર્ય છે. એટલે સત્વગુણ છે. જ્યાં જ્યાં આપણને સુખ દેખાતું હોય ને એ સત્વગુણ છે. જ્યાં જ્યાં આપણને દુઃખ દેખાતું હોય ને એ રજોગુણ છે. આપણને ત્રિગુણાત્મક પ્રકૃતિનો જગતનો અનુભવ થાય છે તો સત્વ રજસ તમસ આયા ક્યાંથી? અધ્ધરતાલમાંથી આયા છે કે નહીં? નહીં. જગતમાં જ્યાં જ્યાં સુખનો અનુભવ થાય છે એ સત્વગુણ છે, જ્યાં જ્યાં દુઃખનો અનુભવ થાય છે એ રજોગુણ છે. અને જ્યાં જ્યાં મોહાત્મકતા છે, એકની જગ્યાએ બીજું દેખાવું, જ્યાં જ્યાં મોહાત્મકતા છે ને એ તમો ગુણ છે. તો સત્વ રજસ તમસ ને આ રીતે સમજાવ્યા છે ભામતીકારે કે એટલે સત્વ રજસ તમસ કોઈ 3 થિયોરિટિકલ વસ્તુ નથી. જે સુખ છે, જ્યાં જ્યાં સુખ દેખાય એ સત્વગુણનું જ કાર્ય છે, દુઃખ દેખાય રજોગુણનું કાર્ય છે, મોહાત્મકતા છે તમો ગુણને લીધે દેખાય છે. એટલે તાર્કિકો જે છે એ
પ્રત્યક્ષાદિને અનુકૂળ પોતાની પાસે જે પ્રમાણો ઉપલબ્ધ છે એ પ્રમાણને અનુકૂળ વેદ મંત્રોને ગોઠવે છે. સ ઈક્ષાન ચક્રેમાં સહનો અર્થ પ્રદાન કર્યો તાર્કિકોએ, સાંખ્યોએ. તો એટલે શું? પોતાને જે અનુભવાય છે, હા આવી રીતે આમ તેમ થયું હોવું જોઈએ, પ્રધાને આવી રીતે જગતનું સર્જન કર્યું હોવું જોઈએ. એટલે કે પોતાની બુદ્ધિ પ્રમાણે વેદને ગોઠવવાનો પ્રયત્ન કરે છે, વેદ મંત્રોને. આવી ભૂલ વેદાંતી કરતો નથી. એટલે વેદાંતી શું કરે છે? પ્રમાણ સિદ્ધ વસ્તુને જ તર્કથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. સ ઈક્ષાન ચક્રમાં આપણે તર્કથી સમજવાનો પ્રયત્ન કર્યો. સ ઈક્ષાન ચક્ર એટલે શું? એ પરમાત્મા ઈક્ષણ કર્યું એટલે શું? એ જ પ્રાણ થયો. એવી ઉપાધિનું સર્જન કરવું કે જેથી મારો બધો વ્યવહાર સંપન્ન થઈ જાય. તો એટલે પરમાત્માએ પ્રાણ રૂપી ઉપાધિનું સંકલ્પ કર્યો. ઈક્ષાન ચક્ર એટલે વિચાર કર્યો વગેરે. વેદાંત માટે આ જગતનું શું કહેવાય, સર્જન છે ને ઔપાધિક છે. ઔપાધિક છે એટલે સાચું નથી. જ્યાં તો જગતના સર્જનહારપણું કે જગતનું કારણત્વ પણ વેદાંત માટે સાચું નથી. પરમાત્માને જ્યારે જગત કારણ કહીએ છીએ ત્યારે જગત સાચું હોય ને તો પરમાત્માનું જગત કારણપણું સાચું હોય, પરંતુ એવું નથી. એટલે ઔપાધિક છે પુરુષનું, એટલે ચૈતન્ય પરમાત્માનું કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું ઔપાધિક છે. ઔપાધિક છે એટલે શું? અજ્ઞાનની ઉપજ છે. ઔપાધિક વસ્તુને આપણે સરળ ભાષામાં સમજવું હોય, જગતનું આપણે ઉપાધિને લીધે જે પ્રતીત થાય, પ્રાણરૂપી ઉપાધિને લીધે, જેમ કે હા આપણે વક્તૃત્વ, અત્યારે મારું વક્તૃત્વ, તમારું શ્રોતૃત્વ, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. આ વસ્તુ કેવી ઠોસ અને નક્કર કહેવાય છે ને. સાચું જ, હું બોલી જ રહ્યો છું ને તમે સાંભળી જ રહ્યા છો. આ વસ્તુને મિથ્યા કે ઔપાધિક કઈ રીતે કહેવાય? આપણે સમજવાનું છે કે મારું વક્તૃત્વ અને તમારું શ્રોતૃત્વ પણ ઔપાધિક છે. ઉપાધિને લીધે જે સંપન્ન થતું હોય, જે કાયમ ના રહે. હું કાયમ 24 કલાક 365 દિવસ બોલતો જ રહું છું. એટલે જે વાણી રૂપી ઉપાધિને લીધે પ્રતીત થાય ને એને ઔપાધિક કહેવાય. કે મારું વક્તૃત્વ, મારું કર્તૃત્વ, એવી જ રીતે ચેતનનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ ઔપાધિક છે. એનું સ્વાભાવિક નથી, કાયમી નથી, સહજ નથી. તો અજ્ઞાનને લીધે જ ઔપાધિક વસ્તુ હોય, એ સાચી નથી હોતી. એટલે મારું વક્તૃત્વ પણ, તમારું શ્રોતૃત્વ પણ, આપણું જે કર્તૃત્વ ભોક્તૃત્વ છે ચેતનનું આપણે માની બેઠા છીએ, એ કોઈક ઉપાધિને લીધે છે, આગંતુક છે, ટાઈમ બિંગ છે, કાયમ નથી, સાચું નથી, સહજ નથી, સ્વાભાવિક નથી. તો આ વસ્તુ સમજવાની છે. તો ઘણો સમય થઈ ગયો છે, એટલે સ ઈક્ષાન ચક્રે ટૂંકમાં આ કથાનું તાત્પર્ય આપણે આ ક્લાસમાં સમજ્યા. હવે કથા કઈ રીતે આગળ વધે છે એ વિચાર કરીશું આવતી વખતે. સુંદર બધું ઘણો જ ગહન અર્થ પહોંચાડે છે જો આપણે એ પ્રમાણે સમજવા માંગીએ તો. થોડું અઘરું પણ લાગે કદાચ, પણ આપણે આપણી જીવન સાથે સાંકળીને સમજવા માંગીએ છીએ માટે આ વસ્તુને આવી રીતે મેં રજૂ કરી છે. આ પ્રમાણેની ચર્ચા ભાષ્યમાં ન પણ હોય, પણ આપણે સમજવામાં પ્રાણ એટલે શું, શ્રદ્ધા એટલે શું, મને કે હું આવી જઈશ એટલે મેં આગળના સેશનમાં એ પ્રમાણે ચર્ચા લઈ લીધી. તો 16 ઉપાધિઓ એટલે કે 16 કળાનું સર્જન થાય છે, આ બધું આપણે આવતી વખતે સમજીશું. અને પછી 16 કળાઓના લયમાં એટલે કે 16 કળાઓ જ્યારે નથી હોતી ત્યારે નિષ્કળ એવો હું મને જાણી શકું એ પ્રમાણેના પછીના 5મો 6ઠ્ઠો વગેરે મંત્રો છે. તો આવતી વખતે ગુરુવારે કેટલા, તો શુક્રવારે ફાવશે મનુભાઈ? હા ફાવશે, ફાવશે, ફાવશે. બીજા કોઈ ના ફાવે ખબર, આપણને ફાવશે. ગુરુવારે ક્લાસ હશે ને તમારો ત્યાં? હા. તો શુક્રવારે રાખીએ છીએ. સરસ. શનિવારે પણ રાખશો 2 દિવસ? હા
એટલે શું પ્રશ્નોપનિષદની આ બધી ઈચ્છાન ચક્ર આ ટોપિક અધૂરો ના રહી જાય, કારણ કે નવરાત્રી જે છે પછી કારણ કે પાઠ ને બધું શરૂ થશે, પછી ઋષિકેશની કાયારોની શિબિરો થશે, લગભગ 2-1 મહિના જેટલો ગેપ પડવાનો છે. નવરાત્રી પહેલા, નવરાત્રી પછી તો ક્લાસ નહીં લઈ શકાય, નવરાત્રી 26 વખત તારીખે હતી. 26 તારીખે નવરાત્રી છે. હા, એટલે એ પહેલા થોડુંક આપણે આનું પણ વિચાર કરવાનો છે. શું કહેવાય, આખું પુનરાવર્તન જેવું પણ કરીશું, એ ભૂલી ના જવાય આપણાથી. આ વસ્તુ પ્રશ્નોપનિષદે જે વિચાર આપણા સુધી પહોંચાડ્યો છે એ ફરીથી પાછો તાજો કરી લઈશું. તો શુક્રવારે અત્યારે મળીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.